નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં અંધારી રાતમાં ગટરની સાફ સફાઈ કરતા ગંદુ પાણી ઉલેચીને જાહેર માર્ગો પર છોડતા સ્થાનિકો રોષે ભરાયા છે. સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. અંધારી રાતમાં ગટરની સાફ સફાઈ કરતા ગંદુ પાણી ઉલેચીને જાહેર માર્ગો પર છોડવામાં આવી રહ્યું છે, જેમાં સાવલી પોલીસ સ્ટેશન પાસે આવેલ ગટરની કુંડીને ઉલેચી ગંદુ પાણી વહેતું કરાયું છે. ખાણીપીણીની લારી પાસે દુર્ગંધ મારતું ગંદુ ગટરનું પાણી એકત્રિત થયું છે. ગંદા ગટરના પાણી જાહેર માર્ગ પર ઉલેચતા દુર્ગંધ ફેલાય છે, તો નગરપાલિકાની બેદરકારીના કારણે રોગચાળો ફેલાય તો નવાઈ નહીં. ગટરના પાણી રસ્તા પર ફેલાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સેફટીના સાધનો વિના સફાઈ કામદારને ગટરની કુંડીમાં ઉતાર્યું છે. સાવલી નગરપાલિકાની વેક્યુમ ટ્રક શોભાના ગાંઠિયા સમાન બની છે. વારંવાર ગટર ઉભરાવાની ઘટનાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.